તો અમદાવાદના વિદ્યાર્થીએ થાઇલેન્ડમાં ભારતનો ડંકો વગાડ્યો। જી હા, થાઇલેન્ડમાં એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં ધોરણ 10ના વિદ્યાર્થી વીરભદ્રસિંહ ગઢવીએ બ્રોન્ઝ મેડલ જીત્યો। અમદાવાદની કોસ્મોસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણવા વીરભદ્રસિંહ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી। વીરભદ્રસિંહ થાઇલેન્ડ બેંકોકમાં યોજાયેલી ચેસ ચેમ્પિયનશિપમાં અંડર 17ની કેટેગરીમાં ચેસ રમ્યો, જેમાં વીરભદ્રએ ચાઇનીઝ પ્લેયરને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। આ જીતથી તેના પરિવારમાં ખુશી છવાઈ છે। મહત્વનું છે કે 7 વર્ષની ઉંમરથી આ વીરભદ્રસિંહ ચેસ રમે છે। એક તરફ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના ડી કુકેશે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે અને બીજી તરફ અમદાવાદનો એક વિદ્યાર્થી યુવા ખેલાડી કે જેણે એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। વીરભદ્રસિંહ ગઢવી આપણી સાથે છે। શું કહેશો, કઈ રીતની આખી જે ચેસ ચેમ્પિયનશિપ જે તમારી રહી અને ક્યાં યોજાઈ હતી અને કેટલા પાર્ટિસિપન્ટ્સ એમાં જોડાયા? તો અમારી આ ચેસ ચેમ્પિયનશિપ થાઇલેન્ડ બેંકોકમાં યોજાઈ હતી અને ઓવરઓલ એમાં કેટેગરીઝ હતી અંડર 7થી લઈને અંડર 17 સુધી। કેટેગરીઓ બધી મલાઈએ તો 500થી 700 જેવા પ્લેયર્સ હશે। અમારી કેટેગરીમાં 40 પ્લેયર હતા અંડર 17 ઓપનમાં અને બહુ જ સરસ ટુર્નામેન્ટ રહી। ત્યાં થોડુંક ખાવાની પ્રોબ્લેમ હતી, બાકી સરસ ટુર્નામેન્ટ રહી। ઓકે, ફાઇનલ જ્યારે યોજાઈ અને શું એનું પરિણામ શું આવ્યું? શું કહેશો? 9 રાઉન્ડ હતા એટલે એમાં ફાઇનલ ન હોય, સ્વિસ સિસ્ટમ હોય અને છેલ્લો રાઉન્ડ મારો એક ચાઇનીઝ પ્લેયર સામે હતો, એ જીત્યો ને પછી થર્ડ આવ્યો, તો બહુ સારું લાગ્યું, આનંદ આવ્યો। ઓકે, તમે ક્યારથી આ જે રમવાનું શરૂ કર્યું હતું, ચેસ રમવાનું, અને તમારા ફેમિલીમાં શું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? તો મારા પપ્પાએ મને ચેસ શીખવાડ્યું અને પછી સોપાન ભગત સર કરીને છે, એમના પાસે હું ઓર આગળ ગાઈડન્સ લેવા ગયો હતો। એમણે મને ટુર્નામેન્ટ્સનું બતાડ્યું ને પછી ત્યાંથી હું સ્ટેટમાં એકવાર થર્ડ આવ્યો। પછી GSCA ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશને મને બહુ સપોર્ટ કર્યો છે અને બસ એમની સપોર્ટ ને એમની જે કોચિંગ આપે છે એનાથી હું આગળ વધ્યો। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। એકચ્યુઅલી નાનો હતો ત્યારે બહુ જ તોફાની હતો અને કોઈ દિવસ બેસે નહીં એવો હતો, તો અમે ઘરમાં ડિસાઈડ કર્યું કે એને કોઈ એવી વસ્તુ શીખવાડીએ કે એ થોડી વાર બેસે, કેમ કે હું કશું કરી ના શકતી, એ બહુ તોફાની હતો અને પછી એના પપ્પાએ એને ચેસ શીખવાડ્યું। તો શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં કચ્છના વાગડના રણકાંઠાના યાયાવર પક્ષીઓનો જમાવડો। દેશ વિદેશના પક્ષીઓ મોટી સંખ્યામાં શિયાળો ગાળવા આવી પહોંચ્યા છે। વાગડના રણકાંઠાના ખડીરના ધોળાવીરા, અમરાપર, લોધરાણી, કુડા સહિતના વિસ્તારોમાં પક્ષીઓનો જમાવડો થતાં વાતાવરણ કલરવથી ગુંજી ઉઠ્યું છે। સ્થાનિકોએ જણાવ્યું કે આ વિસ્તારમાં શિયાળામાં ફ્લેમિંગો, પેલિકન, પેણ, કુંજ સહિતના વિદેશી યાયાવર પક્ષીઓ દર વર્ષે આવી પહોંચે છે। મહત્વનું છે કે વાગડ વિસ્તારમાં ખાસ કરીને કોઈ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ ન હોવાથી વાતાવરણ યાયાવર પક્ષીઓ માટે અનુકૂળ રહે છે, જેથી હાલમાં યાયાવર પક્ષીઓથી વાગડનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। પીએમ નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના પ્રવાસે રાજસ્થાન સરકારના 1 વર્ષ પૂર્ણ થવા પર જયપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં આપી હાજરી। પીએમ મોદીની ઝલક જોવા સભામાં ઉમટ્યા લોકો। 46,300 કરોડ રૂપિયાના ઉર્જા, રોડ, રેલવે અને પાણી પુરવઠા સંબંધિત 24 પ્રોજેક્ટની રાજસ્થાનને ભેટ। ઊંઝા એપીએમસીના ખેડૂત વિભાગની તમામ બેઠકોનું પરિણામ જાહેર। ઊંઝા એપીએમસી પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો। ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર દિનેશ પટેલ જૂથની જીત। 5 ભાજપ મેન્ડેટવાળા અને 5 અપક્ષવાળા ઉમેદવારોની જીત। પોલીસ સ્ટેશને હાજર થવા જતા ચૈતર વસાવાની અટકાયત। રાજપારડી અને અંકલેશ્વરમાં નોંધાયેલી ફરિયાદને લઈ હાજર થવા જઈ રહ્યા હતા ચૈતર વસાવા। પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી હોવાનો ચૈતર વસાવાએ કર્યો આક્ષેપ। રાજકોટમાં ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રીએ જન્મના દાખલા સાથે ચેડા કર્યા। 50 વર્ષના વિપુલ માખેલાએ વોર્ડ પ્રમુખ બનવા 44 વર્ષ ઉંમર બતાવી। આધાર કાર્ડ જન્મના દાખલામાં જન્મ તારીખ બદલી। રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયાને આવ્યો હાર્ટ એટેક। હૃદયની નળીઓ બ્લોક હોવાથી વેસ્ટ એન્ડ બેસાડાયા। હાલ વશરામ સાગઠિયાની તબિયત સ્થિર। જૂનાગઢમાં સસ્તા ભાવે મકાનની સ્કીમ આપી બિલ્ડરે કરી છેતરપિંડી। 20થી વધુ લોકો પાસેથી 2.43 કરોડની રકમ લઈ બંને ભાગીદાર ફરાર। પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા।
અમદાવાદના ભુવાલડીમાં થયેલા હુમલા બાદ પોલીસ એક્શનમાં જમીન કબજો લેવા બાબતે અસામાજિક તત્વોએ ધોકા તલવારો લઈને ગાડીઓમાં કરી હતી તોડફોડ. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ સતર્ક. ટ્રાફિક નિયમ ભંગમાં ગુજરાતીઓ પહેલા નંબરે. એક વર્ષમાં અમદાવાદીઓને 100 કરોડ તો રાજકોટવાસીઓને 70 કરોડનો દંડ. ટ્રાફિક નિયમ ભંગ કરવામાં સુરત 3જા નંબરે અને વડોદરા 4થા નંબરે. બનાસકાંઠાના પાલનપુરમાં પોસ્ટ ઓફિસમાં લાગી લાઇન. કાતિલ ઠંડીમાં આધાર કાર્ડ માટે સવારથી લાઇનમાં ઉભા રહી લોકો થઈ રહ્યા છે પરેશાન. આધાર કાર્ડની બીજી કીટ મૂકવામાં આવે તેવી લોકોની માંગ. અમદાવાદના ખ્યાતિકાંડમાં વધુ એક ગુનો દાખલ. સરકારી અધિકારીઓની સંડોવણી પણ સામે આવી. PMJY સાથે સંકળાયેલા અધિકારીઓ સામે તવાઈ. 6 લોકોની અટકાયત કરાઈ. ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી. ખ્યાતિકાંડમાં સરકારી અધિકારીઓની સંડોવણી અંગે ખુલાસો. PMJYમાં પાત્રતા નથી ધરાવતા એ લોકોના કાર્ડ બનાવવામાં આવતા. કોઈ દસ્તાવેજ વગર પૈસા આપી કાર્ડ તૈયાર કરાવવાની ચાલતી હતી સ્કીમ. આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હતી. દેશભરમાં કૌભાંડ થતું હોવાની આશંકા. જન્મદિવસ પર જાહેરમાં રોલા પાડવા ભાવનગરના યુવકને ભારે પડ્યા. રેમ્બો છરીથી કેક કાપતા યુવકનો વિડીયો થયો હતો વાયરલ. SOGની ટીમે યુવકને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું. અમદાવાદમાં પ્રિન્સની પાઉંભાજીમાં પથ્થર નીકળ્યા બાદ કરાઈ કાર્યવાહી. MC ફૂડ વિભાગની ટીમે બોપલ સ્થિત પ્રિન્સ પાઉંભાજી રેસ્ટોરન્ટ સીલ કરી. પાઉંભાજીમાં પથ્થર નીકળતા ગ્રાહકે MC ફૂડ વિભાગને કરી હતી ફરિયાદ. ગીર સોમનાથના લોઢવા ગામમાં સિંહ બાળ કૂવામાં ખાબક્યું. વન વિભાગે કૂવામાંથી સિંહ બાળનું રેસ્ક્યુ કર્યું. સામાન્ય ઈજાઓ થતા સિંહ બાળને સારવાર માટે અમરપુરા એનિમલ કેર સેન્ટર લઈ જવાયું. રાજ્યમાં દીપડાની દહેશત વધી. ભાવનગરના શિહોરમાં વધુ એક પશુનું કર્યું મારણ. દાહોદમાં પણ દીપડો દેખાયો તો માંગરોળમાં બીમાર દીપડાનું કરાયું રેસ્ક્યુ. અમેરિકામાં વધુ એકવાર અંધાધૂંધ ફાયરિંગમાં લોકોના મોત. વિનોદ સ્કિન્સની ખાનગી સ્કૂલમાં ગોળીબાર થતા 5 લોકોના મોત. અનેક લોકો ઘાયલ થયા. હુમલો કરનાર કિશોર સ્કૂલનો જ વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું. હુમલો કરનાર વિદ્યાર્થીએ પણ જીવ ગુમાવ્યો. જોર્જિયાના એક રેસ્ટોરન્ટમાં 11 ભારતીય સહિત 12 લોકોના મોત. રેસ્ટોરન્ટના બીજા માળે એક રૂમમાં સૂતા હતા ત્યારે કાર્બન મોનોક્સાઇડના કારણે ગુંગળામણથી મોત. પોલીસે હાથ ધરી તપાસ. સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર. છઠ્ઠા પગાર પંચ હેઠળ કામ કરતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7% વધારો. 5 મહિનાના એરિયર્સ સાથે જાન્યુઆરી મહિનામાં ચૂકવવામાં આવશે. સુરતમાં MLA અરવિંદ રાણાએ લખેલા પત્રનો મેયરે આપ્યો 20 પાનાનો જવાબ. 300 કરોડથી વધુના વિકાસ કામો કર્યાનું મેયરનું કહેવું. સેન્ટ્રલ ઝોનમાં સુવિધાના અભાવ અંગે MLAએ લખ્યો હતો પત્ર. જૂનાગઢના સત્તાધારના મહંતના વિવાદમાં વિજય બાપુના સમર્થનમાં આવ્યા સંતો. વિજય બાપુને ખોટી રીતે બદનામ કરાઈ રહ્યા હોવાનું સંતોનું કહેવું. પૂર્વ AG વણઝારાએ કહ્યું વિવાદનો અંત ના આવે તો વિજય બાપુ બદનક્ષીનો દાવો કરી શકે. ગુજરાતમાં ગાજવીજ અને કરા સાથે વરસાદનું સંકટ. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપના લીધે વાતાવરણ પલટાશે. રાજ્યમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવના. 30 જાન્યુઆરી સુધી થશે ડબલ ઋતુનો અહેસાસ. 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડી વધશે. ઉત્તર ગુજરાતના અમુક ભાગોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા. મધ્ય ગુજરાત 15 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં 18 ડિગ્રીથી નીચે રહી શકે તાપમાન. રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો અહેસાસ. 18 જિલ્લામાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું. નલિયા 7.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર. ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીની મોસમ જામી. કાતિલ ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. એક અઠવાડિયું સમગ્ર રાજ્યમાં રહેશે કાતિલ ઠંડીનો માહોલ. રાજકોટમાં જોવા મળશે કોલ્ડ વેવની અસર. ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી 5 દિવસમાં વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા. સતત છઠ્ઠા દિવસે ગુજરાતમાં કડકડતી ઠંડીનો પ્રકોપ રહ્યો. નલિયામાં 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું. અંબાજી મંદિર ખાતે 8.9, ખંભાતમાં 9.5, રાજકોટમાં 10.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 11.8 અને ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. કડકડતી ઠંડીમાં રાજકોટવાસીઓ ઠૂંઠવાયા. 10 વર્ષમાં પ્રથમ વખત રાજકોટવાસીઓએ શીતલહેર અનુભવી. સિઝનની સૌથી વધુ ઠંડી નલિયા બાદ રાજકોટમાં નોંધાઈ.
તમિલનાડુના 4 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. કુડલોર, મયલાદુથુરાઈ, નાગાપટ્ટમ અને તિરુવરુરમાં 20 ડિસેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા. માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરાઈ. તમિલનાડુમાં ભર શિયાળે મેઘાએ એન્ટ્રી કરતા વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ખેતરોમાં ભરાયા વરસાદી પાણી. ખેતરમાં પાણી ભરાતા કેળા અને ડાંગરના પાકમાં નુકસાન. દક્ષિણ થાઇલેન્ડમાં આકાશી આફત. ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ. અનેક વિસ્તારોમાં પૂરના ધસમસતા પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દક્ષિણ થાઇલેન્ડમાં જળપ્રલય. અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. રસ્તા, ઘર, વાહનો પાણીમાં તરબોળ. જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ઠપ થયો. કુદરતના પ્રકોપ સામે સ્થાનિકો લાચાર. હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં પર્યટકોનો ધસારો. હિમવર્ષા વચ્ચે સ્વર્ગની મજા માણવા સૈથન ગામમાં પહોંચી રહ્યા છે પ્રવાસીઓ. મનાલીની ઇગ્લુ વેલી તરીકે પ્રસિદ્ધ છે સૈથન ગામ. હિમવર્ષા વચ્ચે લોકો ઇગ્લુમાં રહેવાનો લઈ રહ્યા છે અનુભવ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ગગડ્યો ઠંડીનો પારો. કાશ્મીર ઘાટીમાં -માં નોંધાયું તાપમાન. વૃક્ષો અને મેદાનોમાં ઝાકળની કળો પણ બરફ બની. શીતલહેરમાં લોકો ઠૂંઠવાયા. હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓએ આઈસ સ્કેટિંગની માણી મજા. બરફવર્ષા બાદ ખુલ્લા મેદાનમાં પ્રવાસીઓ આઈસ સ્કેટિંગ કરવા ઉમટ્યા. બાળકો, યુવાનો અને વૃદ્ધોએ આઈસ સ્કેટિંગની મજા માણી. સ્કેટિંગનો નજારો ડ્રોન કેમેરામાં કેદ. રાજસ્થાનના ચૂરુમાં કડકડતી ઠંડીનો કહેર. 1.5 ડિગ્રી તાપમાન નોંધાતા ખેતરોના પાક પર બરફની ચાદર જોવા મળી. તો ઝાકળના ટીપા પણ બરફમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે ઠંડીથી લોકો ઠૂંઠવાયા. દેશની રાજધાની દિલ્હીમાં શીતલહેર. હાડતી જતી ઠંડીમાં ઠૂંઠવાયા લોકો. ઠંડી વચ્ચે ધુમ્મસનું સામ્રાજ્ય. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો થયા પરેશાન. દિલ્હી અને એનસીઆરમાં ફરી વધુ પ્રદૂષણ. એક્યુઆઈ લેવલ 400 અંકને પાર. ગ્રેપ 4ના નિયમો લાગુ. કાતિલ ઠંડીના કારણે શાળાઓના સમયમાં પણ ફેરફાર કરાયો. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ હાઇબ્રિડ મોડમાં કરવામાં આવશે. ઉત્તર પ્રદેશના સંભલમાં કાતિલ ઠંડી. શહેરમાં ઠંડીનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા. શીતલહેર વચ્ચે પણ પોલીસ જવાનો પેટ્રોલિંગ કરતા દેખાયા. ભારે ઠંડી વચ્ચે ગાઢ ધુમ્મસ છવાતા વધી સમસ્યા. ઠંડીએ બતાવ્યું આક્રમક સ્વરૂપ. પંજાબ, હરિયાણાથી લઈને ઓડિશા સુધી હાડતી જતી ઠંડીનો કહેર. ઓડિશાના મયુરભંજ જિલ્લાના રામતીર્થમાં લઘુત્તમ તાપમાન -10 ડિગ્રી નોંધાયું. ઉત્તર પશ્ચિમ ભારતમાં 5 દિવસ અને મધ્ય ભારતમાં 3 દિવસ કાતિલ ઠંડીની આગાહી. માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા લોકો ઠૂંઠવાયા. અરવલ્લીના સર્વોચ્ચ ગુરુ શિખરમાં ઠંડા પવનો ફૂંકાયા. મેદાની વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ. ઠંડીની મજા માણવા આબુમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. જમ્મુ કાશ્મીરના કોલ્ડ વેવની અસર. ડલ લેક પર ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. તો યાયાવર પક્ષીઓનો પણ ડલ લેકમાં જમાવડો જોવા મળ્યો. સતત ગગડી રહેલા તાપમાનના લીધે જનજીવન પર અસર થઈ.